કોકરોચ જનતા પાર્ટી, હા મિત્રો, આ નામ અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ જ વાયરલ થઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની અંદર એક પેજ બને છે જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી, અને એના 4 દિવસની અંદર 4 મિલિયન ફોલોવર થઈ જાય છે. અને આ દેશના યુવાનો આ પેજને સતત ફોલો કરી રહ્યા છે. તો શું છે આ કોકરોચ જનતા પાર્ટી, એના વિશે આજે આપણે જાણવાનું છે. આપણા દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે એક નિવેદન આપ્યું હતું કે આ દેશના યુવાનો અત્યારે સોશિયલ મીડિયાની સંગતમાં ચડી ગયા છે, એ મીડિયાની અંદર જઈ રહ્યા છે, કોઈ પાર્ટીઓની અંદર જઈ રહ્યા છે અને એ કોકરોચ જેવા હોય છે. અને આ નિવેદન પછી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિરોધ ફાટી નીકળે છે અને ત્યાંથી એક પેજ બને છે કોકરોચ જનતા પાર્ટી. એક અભિજીત નામના વ્યક્તિ આ પેજ બનાવે છે અને જેની અંદર ઉજાગર કરે છે આ ચીફ જસ્ટિસના નિવેદનને કે આપણા દેશના મોટા નેતાઓ અને મોટા ગજાના વ્યક્તિઓ આજના યુવાનો માટે, બેરોજગાર યુવાનો માટે શું વિચારી રહ્યા છે. જે નોકરી અને સહાનુભૂતિ આપવાની જગ્યાએ એ આપણા યુવાનોને કોકરોચ એટલે કે કીડા ગણી રહ્યા છે. અને આ વિરુદ્ધ પછી ચીફ જસ્ટિસે પણ એમના નિવેદનને સારી રીતે સુધારવાનો પ્રયત્ન કર્યો હતો અને ચીફ જસ્ટિસે કીધું હતું કે મેં આ નિવેદન એવા લોકો માટે આપ્યું છે જે ફરજી ડિગ્રીઓ દ્વારા ડોક્ટર અને કંઈક ને કંઈક બની રહ્યા છે. પરંતુ એ વિરુદ્ધ એટલો બધો ફાટી નીકળ્યો હતો કે હવે હાથની વાત રહી નથી. અને પેજ બને છે કોકરોચ જનતા પાર્ટી, અને જેની અંદર 4 દિવસની અંદર 4 મિલિયન ફોલોવર થઈ જાય છે. ને આ દેશના યુવાનો આની અંદર જોડાય છે. અને સાથે સાથે આ પેજની સાથે પ્રદેશના પણ અમુક પેજ બને છે, અલગ અલગ રાજ્યોના પેજ બને છે, જેની અંદર આપણા ગુજરાતનું પણ પેજ છે કોકરોચ જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ. હવે આની અંદર જે લોકો જોડાઈ રહ્યા છે એનો પણ એક ક્રાઇટેરિયા છે, જેની અંદર તમે આળસુ હોવા જોઈએ, તમે બેરોજગાર હોવા જોઈએ, તમે યુવા હોવા જોઈએ, તમારી પાસે મોબાઈલ હોવો જોઈએ અને તમે મોબાઈલની અંદર કામ કરતા હોવા જોઈએ, તો જ તમે આની અંદર જોઈન થઈ શકો છો. જ્યારે આના મેનિફેસ્ટોની અંદર પણ બહુ જ મસ્ત મુદ્દાઓ આવેલા છે. 50% મહિલાઓને અનામત આપવાનું હોય જેવા કેટલાય ગંભીર મુદ્દાઓ આની અંદર રહેલા છે. અને સાથે સાથે એક મુદ્દો પણ ખતરનાક છે આની અંદર કે કોઈ પણ દેશમાં ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીની અંદર જોઈન થાય છે તો એને 20 વર્ષની સજા કરવામાં આવે. અને આ મુદ્દો પણ અત્યારે ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. દેશનો યુવાન શું ના કરી શકે? દેશનો યુવાન જાગે ને તો બધું જ કરી શકે છે. એ રાજકારણની અંદર એન્ટ્રી મારે ને તો ઘણા ખરા ફેરફારો થઈ શકે છે. અને આ પણ કંઈક એવું જ છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ કોકરોચ જનતા પાર્ટી ફક્ત સોશિયલ મીડિયાની પાર્ટી બનીને રહી શકે છે કે પછી રાજ્યની અંદર કે દેશની અંદર આનો કંઈક મહત્વનો ફાળો હોય છે. તો તમે શું કહેવા માંગો છો આ કોકરોચ જનતા પાર્ટી વિશે? પ્લીઝ કોમેન્ટની અંદર લખજો.